પણ અહીંયા કેટલાક લોકો ત્યાંના સ્થાનિક લોકો આવ્યા છે, રિઝલ્ટની અહીંયા રાહ જોઈ રહ્યા છે, આપણી જોડે જોડાયા છે. શું લાગી રહ્યું છે આજે પરિણામ છે? પરિણામમાં ગુલાબસિંહ વનવે જીતે. ગુલાબજી જીતી રહ્યા છે, બધા એવું કહે છે ગુલાબસિંહ જીતે. ગુલાબસિંહને જીતવાનું કારણ શું? સાહેબની સેવક છે એટલે જીતે. કોના સેવક? વસ્તીના સેવક, જનતાના સેવક. આપણી જોડે બીજા પણ યુવકો છે, આપણે એમને વાત કરીશું. શું લાગી રહ્યું છે પરિણામમાં? શું લાગી રહ્યું? પરિણામમાં ગુલાબસિંહ 100% વિજય. હજુ તો 3 રાઉન્ડ જ થયા છે. હજુ કેવી ભલે ને 3 રાઉન્ડ જ્યાં બે ફિકર ક્યાંક ને ક્યાંક માવજીભાઈ અસર કરી જશે. કરે જશે, પણ એ અમને નહીં કરે, બીજેપી ને. એવું છે. હા, બીજા પણ આપણી જોડે જોડાયા છે, આપણે એમની જોડે વાત કરીશું. શું લાગી રહ્યું છે? ગુલાબસિંહ વિન. ગુલાબસિંહ. હા, જે જગ્યાએ ભાજપના ઉમેદવાર એવું કહેતા હતા કે તળાવ જિલ્લા પંચાયતમાં અમે 4000 મતથી આગળ હશું, એ જગ્યાએ અત્યારે અમે કોંગ્રેસ 1100 વોટથી આગળ છે, એટલે 100% જીત ગુલાબસિંહની. પ્રોપર તળાવના જ છો? કોણ? અમે પ્રોપર વાવના. વાવમાં જે અમુક ટાઈમે હતું, ગઈ સાલે ની આગલી સાલ જે પૂરગ્રસ્ત વિસ્તાર પણ કહેવાય છે કે જે પાણીના પ્રશ્નો છે, ગેનીબેન રહ્યા તો પ્રશ્નો એ સોલ્વ થયા નહીં, તો શું લાગી રહ્યું છે? ગુલાબસિંહ આવશે તો થઈ જશે? પ્રશ્નો ભાઈ બધા સોલ્વ જ થયેલા છે. ગેનીબેને હરેક જગ્યાએ રોડ થી રોડ જોડેલા છે, હરેક કામ કરેલા જ છે. અને બીજેપી વાળાને શું છે કે એમને કોઈ દેખાતું નથી. બાકી કોંગ્રેસ ની અંદર કામ તો થયા જ છે. ગેનીબેન 7 વર્ષથી ધારાસભ્ય હતા તો એમણે કોઈ વિકાસ એવો નથી કર્યો એવું નથી. સારા કામ કર્યા એમણે, બહુ સારા કર્યા છે. તો આમ ગુલાબસિંહ કેટલા મતથી જીતશે? ગુલાબસિંહ 10,000 ઉપરથી મતથી જીતશે. તો અહીંયા સ્થાનિક લોકોનો એવો વિશ્વાસ છે કે ગુલાબસિંહ 10,000 કરતા વધારે મતથી જીતી રહ્યા છે. હજુ જોવાની પરિણામને થોડી રાહ બાકી છે, કારણ કે હજુ 20 રાઉન્ડ બાકી છે. તો લોકોનો ઉત્સાહ જો એક તરફી ગુલાબસિંહ તરફ દેખાઈ રહ્યો હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. માધ્યમ ન્યૂઝ પ્રવીણ જોશી, પાલનપુર.